મહારાજની વાતો. જીવન કોને પ્રિય નથી તે સવાલ છે, તો મૃત્યુ કોને વહાલું છે તે પણ એક સવાલ છે. દરેક જીવ જીવનને ઈચ્છે છે અને મૃત્યુને ધિક્કારે છે. આત્મહત્યા કરતો વ્યક્તિ પણ જીવનને જ ઈચ્છે છે. તેની મજબૂરી છે, માટે મરી રહ્યો છે. બાકી તે પણ ઈચ્છે છે તો જીવન જ. કોરોનાના સમયમાં જીવનની કિંમત વધુ તીવ્રતાથી સમજાઈ. જીવન જીવવાની જેટલી તીવ્ર ઈચ્છા, કોરોનાનો ડર એટલો જ વધુ. નાના કે મોટા, બાળક કે વૃદ્ધ, સૌને જીવન જીવવાની બળુકી ઈચ્છા હોય જ, અને એટલે જ કોરોનાનો ડર પણ સર્વત્ર અમાપ વિસ્તર્યો. એમના પરિવારમાં તો કોરોનાના વિશેષ ભય હતો. એમનો દીકરો અને પુત્રવધુ બંને ખૂબ જ ડરેલા, ગભરાયેલા રહેતા કે ક્યાંક આ બીમારી વળગી ના જાય. સાવધાની રખાય તે તો બરાબર, પણ ડર માથા પર ચડી જાય તો તે નકામું ને. અવારનવાર અમને તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આટલો બધો ભય ના રાખો. ગભરાવાથી કાંઈ વળવાનું નથી, પણ બધું વ્યર્થ. આખરે એમણે તે વિષયમાં તેમને કાંઈ પણ કહેવાનું બંધ કર્યું. નાનપણથી ધર્મક્રિયાઓ, તપશ્ચર્યા વગેરે એમના મનગમતા. વર્ષોથી નવપોદની હોળીની આરાધના ચાલુ. 2020ની ચૈત્રી હોળી તો કોરોનાના કારણે ઘરે જ કરી. આસો મહિનાની હોળી સંઘમાં સામૂહિક રીતે કરાવવાનું નક્કી થયું અને લાભ એમના પરિવારને મળ્યો. વર્ષોથી હોળીનો લાભ લેવાની વિશેષ ભાવના હતી. તે ભાવના પૂર્ણ થતાં એમના હૃદયમાં અનેરો આનંદ હતો. કોરોના વાતાવરણનો ડર ફેલાયેલો હોવાથી કેટલા ભાગ્યશાળી આવશે તેનો સવાલ હતો. પણ પરમાત્માની કૃપાથી 200 આરાધકો આયંબિલની આરાધનામાં જોડાયા. સુંદર મજાના માહોલમાં હોળીની આરાધના ચાલી રહી હતી. હોળીનો ચોથો દિવસ. રાતના 2 વાગ્યાની વાત. એમના રૂમમાં સૂતા હતા અને એમને ઠંડી લાગવા લાગી. પથારીમાંથી ઊભી થઈને પંખો બંધ કર્યો, છતાં ઠંડી લાગતા કબાટમાંથી ધાબળો કાઢ્યો, ઓળ્યો અને સૂવાનો પ્રયત્ન કર્યો. એમને ખ્યાલ આવી ગયો કે શરીર તપી રહ્યું છે અને તૂટી રહ્યું છે. કોરોનાના ટેન્શનમાં ઊંઘ આવતી ન હતી અને શરીર તૂટવાના કારણે મોઢામાંથી ઉકાળા નીકળી જતા હતા. 3 વાગે એમનો દીકરો એમના ઉકાળા સાંભળી એમના રૂમમાં આવ્યો. લાઇટ ચાલુ કરીને જુએ છે તો પંખો બંધ છે અને હું ધાબળો ઓળીને સૂતી છું. ભય મિશ્રિત આશ્ચર્ય સાથે તેણે પૂછ્યું, મમ્મા, આટલી ગરમીમાં પંખો બંધ કેમ છે અને તે ધાબળો ઓઢ્યો કેમ છે? મેં એમને કંઈ જવાબ ના આપ્યો. એટલે ગભરાતા એમની નજીક આવીને એમના માથા ઉપર હાથ મૂક્યો અને બૂમ પાડી ઉઠ્યા, મમ્મા, તને ખૂબ તાવ છે. કોરોના આપણા ઘરમાં આવી ગયો. એમને સમજાવવાના બધા જ પ્રયત્નો વ્યર્થ જવાના હતા. એ જાણતા હતા, માટે ચૂપ રહી. પોતાના હાથ સેનિટાઈઝરથી ઘસીને ધોયા બાદ મોઢા ઉપર ડબલ માસ્ક બાંધીને તે એમની પાસે આવ્યો. તેને દૂરથી જ એમને કહ્યું, મમ્મા, હું થર્મોમીટર લઈને આવું છું. તાપ માપીને ડૉક્ટરને જણાવવું પડશે અને તારે અત્યારે જ હોસ્પિટલમાં દાખલ થવું પડશે. તે થર્મોમીટર લેવા ગયો અને એમણે દાદાને પ્રાર્થના શરૂ કરી. એમણે દાદાને જણાવ્યું, દાદા, કોરોનાની ચિંતા કરતાં વધુ ચિંતા મને મારા આયંબિલની છે. કોરોનાની વાત તો જવા દો, સામાન્ય તાવ હશે તો પણ મારી વાત કોઈ નહીં સાંભળે. મને કાલે સવારે પારણું જ કરાવશે. મારે પારણું કરવું નથી. મારે હોળીની આરાધના પૂર્ણ કરવી જ છે. દાદા, આપને તો તપ સિદ્ધ હતો. આજે આપના પ્રભાવને મારે અનુભવવો છે. દાદા, બસ આપ એટલું કરજો કે તાવ થર્મોમીટરમાં આવે નહીં. તાવને હું પહોંચી વળીશ, પણ આ લોકોને ખ્યાલ આવી ગયો કે મમ્મીને આટલો તાવ છે તો હું કંઈ નહીં કરી શકું. દાદા, મને સંભાળજો. 2 મિનિટમાં દીકરો અને પુત્રવધુ થર્મોમીટર લઈને એમના રૂમમાં આવ્યા. તે ગાળામાં એ ભાવપૂર્વક દાદા ગુરુદેવના પ્રભાવિક જાપને જપતી હતી. દૂરથી એમણે થર્મોમીટર આપ્યું. એમણે દાદાનું નામ લઈને જીભની નીચે મૂક્યું. મુખમાં થર્મોમીટર અને મનમાં દાદાનો જાપ. 1 મિનિટ પછી થર્મોમીટર બહાર કાઢ્યું તો એમાં તાવ ન આવ્યો. એમની પ્રેમાળ પુત્રવધુ પાસે આવી પોતાના હાથ ફરીવાર થર્મોમીટર એમની જીભ નીચે મૂક્યો. 1 મિનિટ પછી રિઝલ્ટ એ જ આવ્યું. થર્મોમીટર તાવ બતાવતું ન હતું. શરીર તાવથી ધગધગે અને થર્મોમીટર તાવ ન બતાવે. આ વાત કોઈના મગજમાં બેસતી નથી. એમના દાદાનો પ્રભાવ પણ મગજમાં બેસે તેવો ક્યાં હતો? બધા આશ્ચર્યચકિત હતા. આવું કેવી રીતે થાય? એ વાત વિચારતા પોતપોતાના રૂમમાં જઈને શાંતિથી સૂઈ ગયા. સવારે એમના નિત્યક્રમ પ્રમાણે પ્રતિક્રમણ આદિ પૂજા આદિ કરવા ચાલી ગયા. પૂજા કર્યા બાદ એમના પંકજ જૈન સંઘમાં બિરાજમાન ઉર્જાતીર્થ પૂજ્ય બાપજી મહારાજના શ્રીચરણોમાં પહોંચ્યા. દાદાને જણાવ્યું કે દાદા, આપ ભક્તોની મનોકામના આટલી ઝડપથી પૂર્ણ કરો છો તે વાત અનુભવ વિના સમજી શકાય તેમ નથી. રાત્રે તાવથી શરીર ધગધગે, છતાં થર્મોમીટરમાં તાવ આવે નહીં. કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ વિના તાવ ઉતરી જાય. સવારે તો એમ અનુભવાય કે કયો તાવ અને કઈ વાત.
તાવ તો ગયો અને એમની હોળી નિર્વિઘ્ને પૂર્ણ થઈ ગઈ. એમના દાદાનો અદ્ભુત અનુભવે એમણે એમના ઉપર ઉવાળી ગઈ. દાદા, આપનો જોટો જગમાં જડે તેવો નથી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.